જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું એક રિક્વેસ્ટ કરું છું કે તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો, જેથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વર્ષે 2025ની સાલમાં ઉત્પન્ના એકાદશી કયા દિવસે છે, આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત આપણે ક્યારે ધારણ કરીશું અને આ દિવસના શુભ મુહૂર્તો ક્યાં ક્યાં રહેશે તથા પૂજા વિધિ અને મહત્વ પણ જાણીશું। આમ તો દર મહિનામાં 2 એકાદશીઓ આવે છે, એક સુદ પક્ષમાં અને એક વધ પક્ષમાં। એવી જ રીતે કાર્તક માસમાં આવતી સુદ પક્ષમાં આવતી એકાદશીની દેવઉઠીની એકાદશી અને વધ પક્ષમાં આવતી એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે। તો આજ એકાદશી એટલે કે ઉત્પન્ના એકાદશીના દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો। પુરાણોમાં એવું વર્ણન આવે છે કે એક અસુર હતો જેનું નામ મૂળ હતું। ત્યારે એના અત્યાચાર ખૂબ જ વધી ગયા। ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પોતાની દેવી શક્તિથી એકાદશી દેવીને પ્રગટ કરી હતી અને એ દેવીએ રાક્ષસનો વધ કર્યો હતો અને ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું કે જે પણ મનુષ્ય આ દિવસે વ્રત રાખશે અને એકાદશી માતા તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરશે તેમના બધા પાપો નષ્ટ થઈ જશે, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શ્રી હરિની અનંત કૃપાથી તેમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે, યથાર્થ મોક્ષની પ્રાપ્તિ થશે। મિત્રો, ઉત્પન્ના એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ જ દિવસે એકાદશીનો આરંભ થયો હતો। એટલે કે જો તમે એકાદશીનું વ્રત ધારણ કરવા માંગો છો તો આજથી જ તમારા વ્રતનો આરંભ કરી શકો છો। તો ચાલો મિત્રો, હવે જાણી લઈએ કે વર્ષ 2025માં ઉત્પન્ના એકાદશી ક્યારે છે અને વ્રત આપણે ક્યારે કરીશું અને ક્યારે ખોલીશું, સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી, કયા મંત્રનો જપ કરવો, કયા ઉપાયો કરવા અને કઈ વસ્તુ ભગવાનને અર્પિત કરવી જેથી મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય અને વ્રત તથા પૂજાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય। તો જુઓ, ઉત્પન્ના એકાદશી તિથિનો આરંભ 15 નવેમ્બર 2025ના રોજ રાત્રે 12:50 થશે અને તેનું સમાપન 16 નવેમ્બરના રોજ રાત્રે 2:37 થશે। એકાદશીનું વ્રત સૂર્યોદય કાલિકા તિથિમાં કરવામાં આવે છે, તેથી 15 નવેમ્બર 2025 શનિવારના રોજ ઉત્પન્ના એકાદશીનું વ્રત ધારણ કરવાનું રહેશે। એકાદશીથી એક દિવસ પહેલા એટલે કે 14 નવેમ્બર 2025 શુક્રવારના દિવસે દશમની તિથિના નિયમોનું પાલન કરવું જોઈએ। આ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ, બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ અને શક્ય હોય તો ભૂમિ ઉપર શયન કરવું જોઈએ, એટલે કે રાત્રે ભૂમિ ઉપર ઊંઘવું જોઈએ। એક બીજી ખાસ વાત છે કે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવામાં આવતા નથી, તેથી તુલસીના પાન એક દિવસ પહેલા જ તોડી લેવા, એટલે કે શુક્રવાર 14 નવેમ્બર 2025ના રોજ તુલસીના પાન તોડીને રાખી લો। જે ભક્ત એકાદશીનું વ્રત ધારણ કરે છે તેમને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે એકાદશીના દિવસે આપણને વાળ ન ધોવા જોઈએ, તો તેના એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા। દશમની તિથિના દિવસે તમે વાળ ધોઈને સ્નાન કરી લેવું અને પછી જ આપણને એકાદશીનું વ્રત ધારણ કરવું જોઈએ। વિધિ મુજબ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને દ્વાદશીના દિવસે આ વ્રતનું પારણ કરવું જોઈએ। હવે વાત કરીએ પારણના શુભ મુહૂર્તો વિશે, પરંતુ તે પહેલા જાણીએ એકાદશીના દિવસના શુભ મુહૂર્તો વિશે, એટલે કે એકાદશીના દિવસે આપણને ક્યાં ક્યાં શુભ મુહૂર્તો મળે છે। તો જુઓ, એકાદશીના દિવસે સૂર્યોદયનો સમય છે સવારે 6:44 અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે 5:35। આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ। તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે 4:58 થી 5:51 સુધી। આ દિવસે અમૃતકાળનો સમય રહેશે સાંજે 3:40 થી સાંજે 5:25 સુધી। હવે વાત કરીએ અભિજીત મુહૂર્તની, તો અભિજીત મુહૂર્ત સવારે 11:44 થી
બપોરે 12:27 સુધી રહેશે. આ શુભ મુહૂર્ત છે જેમાં તમે પૂજા આરાધના, મંત્ર જપ અથવા કોઈ ઉપાય કરી શકો છો. તો ઠીક છે, હવે વાત કરીએ એ સમયની જેમાં તમારે પૂજા ન કરવી જોઈએ, અને એ છે રાહુકાળનો સમય, અને એ રહેશે સવારે 9:28 થી 10:50 સુધી. આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું, પરંતુ જો તમે પહેલેથી શરૂ કર્યું હોય તો કરી શકો છો. હવે જાણીએ કે બારસની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, અને વ્રતનું પાલન ક્યારે કરવું જોઈએ. દ્રાદશી તિથિ એટલે કે બારસ તિથિનો આરંભ 16 નવેમ્બરના રોજ સવારે 2:37 થઈ રહ્યો છે, અને દ્રાદશી તિથિનું સમાપન 17 નવેમ્બર 2025 સવારે 4:48 થશે, અને હરિવાસર પૂર્ણ થાય પછી જ વ્રતનું પાલન કરાય છે. તો હરિવાસર પૂર્ણ થવાનો સમય છે 16 નવેમ્બર 2025 રોજ સવારે 9:12 એટલે કે ઉત્પન્ના એકાદશી વ્રતના પારણનો શુભ મુહૂર્ત છે 16 નવેમ્બર ના રોજ સવારે 9:12 થી લઈને 10:30 સુધી. એકાદશી વ્રતમાં પારણના સમયનું ઘણું મહત્વ છે. જો આપણને શુભ મુહૂર્તમાં વ્રતનું પાલન ન કરીએ તો આપણને કરેલા વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. એટલે શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉત્પન્ના એકાદશી વ્રતની પૂજા કેવી રીતે કરવી અને વ્રતની કથા શું છે તે માહિતી તમને આવતા વિડીયોમાં મળી જશે. તો મિત્રો, આજના વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.